हाँ दादी આની ઉપર બેહો તો આમાં આની ઉપર બેહો હા એની ઉપર બેહો ખુરશી છે ને લઈ આવો ખુરશી નહીં ખુરશી નીકાળજો તો આની ઉપર બેહો અહીં હેઠા બેહી દાદી ના આ બેહો નીચે નહીં બેહો નમસ્કાર દોસ્તો, અત્યારે હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં ગાયત્રી વિસ્તારમાં છીએ. આજુબાજુમાં બધી જ જગ્યાએ કારખાના છે અને માડી એક એવી નાની એવી રૂમની અંદર રહી છે કે અહીંયા બેસવું પણ એક શું કહેવાય ઓલી વાત કહેવાય અને બધી જ વસ્તુ અંદર આવી જાય. એક નાની એવી ઝોંકડી છે અને એક નાનું એવું ઘર છે. તમને ઘર બતાવવાની પણ કોશિશ કરી અને બધી જ રસોડું છે, ખાવું પીવું હું બધું જ આની આવી જાય. અને બેસવા માટે એક ખુરશી પણ નથી, બેસવા માટે સૂવા માટે એક સારું એવું બેડ પણ નથી અને એક જેવું તેવું ગાડલું છે. એમાં માડી પોતાનું જીવન જીવી રહ્યા છે અને કપડાની હાલત તમે જોઈ શકો દોસ્તો કેવી રીતે કપડાની હાલત છે. એવડા મોટા સિટીની અંદર આવી રીતે જીવવું એટલે ખૂબ જ અઘરું થઈ જતું હોય છે અને માડીની 73 વર્ષની ઉંમર છે. માડીએ 73 વર્ષમાં ઘણા બધા દુઃખ જોયા છે. તો આપણે માડી સાથે વાત કરી કે માડીએ કેવી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા. શું નામ છે માડી તમારું? સરોજબેન. સરોજબેન માવાણી. બિપિનભાઈ માવાણી. સરોજભાઈ બિપિનભાઈ માવાણી. કયું ગામ છે દાદી તમારું? ભાવનગર. પ્રોપર ભાવનગર. તો દાદી અહીંયા કોણ કોણ રહ્યો છો તમે? મા દીકરો બે. મા દીકરો રહ્યો છે. ખરેખર અત્યારે 3000 ભાડું ભરીએ છીએ. 300 રૂપિયા સફાઈના આપીએ છીએ, 200 રૂપિયા લાઇટના, 200 રૂપિયા પાણીના, એટલે 4000 માં 200 રૂપિયા ઓછા રહે. 3800 રૂપિયામાં 3800 રૂપિયા ભાડું વયું જાય એમ. એ ભાડાના જ ગણવાના ને એમ. કુલ 3800 રૂપિયા. તો પછી માડી શું તકલીફો પડે જીવનમાં? તકલીફ તો ઘણી વાર દવાના પૈસા ન હોય એમ. હમણાં મને બહુ તબિયત બગડી હતી ને, મેડિકલ કોલેજ છે ને એમાં દાખલ કરી તો પૈસા નહોતા. પછી તમારે જે હગા છે ને આગે એને ફોન કર્યો રાતના 2 વાગે. આવવામાં વાર લાગે ને. પછી તમારા જેવા ભાઈ હતા ને એને 1500 રૂપિયા આપ્યા. હા, તાર મમ્મીને દવા કરાવ, તારે ક્યારે આવે પૈસા એમ. એટલે દવા કરાવવાના પણ પૈસા નથી તમારે? ક્યારે હા નહોતા એમ. તો પછી દાદી એટલી એવી રૂમમાં કેમ? કેટલી બધી ગરમી થાય, એટલો બધો અવાજ આવે તો કેમ કરવું ભાઈ? ભાડું અહીંયા આવા રૂમમાં ભાડું આટલું છે તો બીજા રૂમમાં 5-5000 ભાડે તો આપણે ક્યાંથી કાઢવા ભાડે? તો તમે શું કામ કરો માડી? હું હોટલમાં કામ કરવા જાઉં. હોટલમાં કામ કરવા? હા. ત્યાં શું કરવાનું? ત્યાં સવારે 7:30 જવાનું, પછી થેપલા કરવાના, ભાખરી કરવાની, પછી નાસ્તાની ડીશો હોય એ ઉટકવાની, પછી એક બેન લોટ બાંધે, પછી રોટલી કરવાની, પછી રોટલી બોટલી પતે એટલે અમારે જમી લેવાનું. જમી લઈ પછી વાસણ ઉટકવાના, પછી 2 વાગે 2:30 વાગે છૂટા થાય. પછી પાછું હમણાં 4:30 જવાનું તો 10 વાગ્યા સુધી. તો એમાં કેટલો પગાર આપે? 6000 રૂપિયા. 6000 રૂપિયા આપે. તો પછી 6000 માં ઘર કેમ અકારો માડી? એ બસ આમને એટલે આમને હલાવીએ અને તમારે જેવા વળી ભગવાન પૂરું કરે એમ. એટલે કેમ કે કોઈનું કોઈ ન હોય, એનું ભગવાન હોય. હા, અને ખરેખર ભાઈ મેં બહુ દુઃખ વેઠ્યું છે. નાનપણમાં એટલું વેઠ્યું. પેલા નાનપણમાં માવતર મરી ગયા હતા, નાના હતા ત્યારે. હા. ચપ્પલે પહેરવાના ન હોય, તમે જો ને થયું. ચપ્પલ પહેરવાના ન હોય? હા એમ. હવે એમ કે થોડું તમારે જે વળી એમ. તો પછી મારા દાદાને શું થયું દાદી? એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું? હા. તો કેટલા વર્ષ છે દાદાને? 20 વર્ષ છે. 20 વર્ષ? 5ની સાલમાં એક્સિડન્ટ થયું. 2 દીની વાર હતી ને ખીહરાની, તો 5ની સાલ હતી એટલે 19 વર્ષ થયા. તો 20 વર્ષથી તમે મા દીકરો એકલા રહો અને દીકરો તો ત્યાં તો નાનો હશે ને દાદા? તો પછી દાદી માવાણી એટલે એ શેમાં આવે? લુહાણા. ઠક્કર. લુહાણા? હા. ઠક્કર. જલારામ બાપા. જલારામ બાપા. દવાના પૈસા ભાઈ ખરેખર રાતના 1:30 વાગે મને બહુ તાવ ચડ્યો, બહુ એમ. તો મારો છોકરો આવ્યો કે મમ્મી તું કેમ ઊઠી? તો મેં કે મને તાવ આવ્યો, મેં પેરાસિટામોલ લીધી, મને સારું થઈ જશે. તો કે ના મમ્મી તને બહુ તાવ છે, હાલ તું રિક્ષામાં હાલ મારી ગઈ. તો કે માજીને તો બહુ તાવ છે. પછી બીપીમાં આપ્યું તો બીપી એકદમ વધી ગયું હતું. તો ત્યારને અમારે 1 ગોળી રોજ સવારમાં લેવી પડે બીપીની. હા, અને ક્યારેક ચક્કર આવી જાય તો એ તો 10 ગોળી લઉં ને તો એ ભેગી રાખું 2 ગોળી. પણ દાદી એટલી ઉંમરે આવી રીતનું બધું કામકાજ કરવું કઈ રીતનું તમે ઘર ચલાવી શકો દાદી? એ બસ આમને કહું તમારે જે કોકની કોક ભગવાન બનીને આવી જાય. ભાડાના 4000 તો કાઢવા જ પડે એમ. પછી દીકરો શું કામ કરે માડી?
આ મેટ્રોમાં જાય એમ. મેટ્રોમાં હા હા, મજૂરી કામમાં. મજૂરી કામ. તો પહેલા ત્યાં દાદી તમે ગામડે રહેતા હતા? ના ના, એટલે મારું પીર વડિયા દેવડી, નામ નહીં સાંભળ્યું હોય તમે? નહીં, નામ નથી. એ કહું ત્યાં સાસરું ભાવનગર એમ. મારા ઘરવાળાને ગુજરી ગયા 20 વર્ષ થયા, એટલે ત્યાં તો ઉંમરે મારી નાની હોય ને, નાની. આ બધું દુઃખની વાતો યાદ આવે એટલે થોડુંક પાછળ યાદ આવી જાય. અને ખરેખર રાતના કોકવાર એવું યાદ આવી જાય ને તો નિંદર ન આવે. પછી આગળનું વિચારું કે આજે તો આપણે બધા મદદ કરે છે, આપણે આટલું કામ કરીએ છીએ, કાલે કામ નહીં કરીએ ગયા તો શું થાય? પછી વળી એમ થાય કે ના ના, ભગવાન ભગવાન એમ. ભગવાન ઉપર ભરોસો છે હા, એમ કે બસ ભાઈ ભગવાન કરી ઉપર પૂરો એમ. પાડી દેશે ગમે. હા, બહુ એટલે બહુ જ એમ. વાસણ ઉટકવા હું જાતી હતોડા હોટલના એમ. રાતે 7 વાગ્યાની જાઉં ને તો રાતે 12 વાગ્યા સુધી વાસણ ઉટ. એટલે એક કોઈ છોકરો છે ને મારો, એનો આ બધું થયું ને તો મગજ ઓલો થઈ ગયો હતો. માનસિક થઈ ગયું. માનસિક થઈ ગયો, એને દાખલ કર્યો એમ. પછી તમારા જેવા બધા દવાના પૈસા આપ્યા એટલે વળી હવે હરખું આવી. એટલે દીકરો હજી છે, હા, એક જ દીકરો છે. એક જ દી. તો તમે દીકરાના સહારા, દીકરો તમારા હા, સહારા. બસ અમે માં દીકરો એકબીજાને. તો પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા જીવનમાં કે જ્યારે ખાધા પીધા વિનાના દિવસો કાઢવા પડ્યા હોય? હા, ઘણી વાર એવું એમ. એટલે ઘણી વાર એકવાર તેલ નહોતું ને, મારા છોકરાને મેં તેલ નથી, મેં કીધું તો કે શું છે, મેં સેવ ઘરમાં પડી છે અને ટમેટું. ખરેખર હો ભાઈ, સાચી જ વાત કરું. મેં કીધું જરીક આમ તો પાણી નાખીને ટમેટું આમ આમ થઈ જાય ને હા. એટલે એમાં સેવ નાખી દઈશ એટલે શાક જેવું બની જાય ને ખાઈ લેવું. એટલે એવું ઘણી વાર ખાધું છે. તેલ હતું જ નહીં બિલકુલ, હા, અને પાણીમાં જરાય. શાક બનાવીને. હા, ખોટું નહીં આવડે, હશે એવું કહી જાય ને. અત્યારે ભગવાનની દયાથી આ થોડું થોડું આપણે કામ કરીએ એટલે એમ થાય હાલે, વળી ઘટે તો કોકની કોક ભગવાન વળી આવીને ઊભા રહી જાય એમ. અને ચોક્કસ એટલે આ ભાડું તો હું પહેલાં આપી દઉં. એમ થાય કે પછી આપણે રહેવા ન દે તો આપણે જવું ક્યાં આટલી ઉંમરે. એટલે તો અત્યારે દાદી તમારે શું તકલીફ પડે? ખાવા પીવામાં તકલીફ પડે? હા, ખાવા પીવામાં થોડું થોડું ઘટે એમ. એટલે જે રીતનું આપણે જોતું હોય એ રીતનું ન થઈ શકે એમ. હા એમ. એટલે એમ બહુ વાઈફાઈ અમે ન રહી, કારણ કે આપણી અગર હોય ને એ રીતે જ રહેવાય ને ભાઈ. નહીં નહીં, સાચું. પણ દાદી આ રૂમ તો જો કેવી રીતનું છે, બધું તૂટેલું છે. એમાં તો આમાં ડર ન લાગે તમને? તો બીજે મકાન લેવા જાય ભાડા બહુ હોય ને. સાચી આ તોય 3800 રૂપિયા, આમાંય 3800. નજર સરદાર માર્કેટ છે ને, એમાં ઓલી વખાર હોય ને, બધું ઠંડુ થાય કેરી ને બેરી, હા, હા. એમાં અમે 1 વર્ષ રહ્યા. વખાર એટલે આમ ઓસરી જેવું હા, હતું. ઓસરી જેવું અને આમ 2 રૂમ હોય ને, એમાં એની કેરી ને એવું ભરેલું હતું. અને આમ મોટી ઓસરી હતી ને, એમાં નકરી અગોચર ને નીચે બધી ધૂળે જ હતી એમ. એમાં તમે રહેતા? એમાં 1 વર્ષ, તોય 1 વર્ષ કાઢ્યું એમાં. તો ત્યાં ભાડું લેતા થાય ને? ના ના, એમને નહોતું, પણ બધું દૂર બહુ પડી જતું એમ. એટલે રોડ જેવું જ છે કે હવે રોડે રહેતા ને ત્યાં રહેતા બધું? હા, બધું હરખું જ હતું. આ પાકું નહોતું ને બધું કાચું જ હતું એમ, ધૂળે જ હતી એમ. પછી જમીન રોજ જેવું જ. પાણી છાંટી છાંટીને ઓલું કરીએ એમ. કાંઈની માડી ઉપાધિ કરવામાં અને જે પણ તમારે તમે તકલીફ. બસ અમારા તમે દીકરા જ આવ્યા છો, હું તો એમ જ માનું છું નહીં, કે નહીં, મારે એક દીકરો નથી, આ તમે દીકરા જ છો એમ. ચોક્કસ ચોક્કસ દાદી. એમ. અને જે પણ તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે ને દાદી, અમારથી બની શકતી અમે મદદ હા, કરશું તમને. તમારે જેટલું થાય એટલું ભાઈ. ચોક્કસ ચોક્કસ દાદી, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ ને વધુ મદદ કરી ના, શકીએ. ખૂબ ખૂબ ભગવાન તમને સારું કરે, હાજર નરવા રાખે, અને તમારી કમાણી હોય ને એમાં ખૂબ ભગવાન આપે તમને. ચોક્કસ ચોક્કસ અને હાજર નરવા રહ્યો તમારા ફેમિલી ને બધાય. ચોક્કસ. થેન્ક યુ અત્યારે દાદી. હા. દાદી
તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું દાદી? આવી ગયું, આવી ગયું. કેવું લાગ્યું દાદી? આ તો મને ઘઉં મારે 7 કિલો જોઈએ મહિને. હા, તો આ કેટલા હાલે? આ 60 કિલો ઘઉં છે, 3 કિલોનો કટો છે દાદી. તો એ તો હું જેટલું જોઈએ ને એટલું જ કહીશ. હા આમ તો 6 જોઈએ પણ 7ની ગણતરી કરો. હા, આ લોટ છે ને ઈ મારે 15-20 દી હાલે. બરોબર. હમ. પણ ખુશ છો ને દાદી? બધું રાશન આવી ગયું ને? ના ના ખુશ. હા દાદી, હા, કઈ નહીં. કોક વાર એવી ગમે ત્યારે રેશન તો ઘણું આવી ગયું. આશીર્વાદ મારા હારે જ છે. તમારી જે કાંઈ મનોકામના છે ને આ વૃદ્ધાશ્રમની આ તે બધી પૂરી થશે તો તેથી મને તમે યાદ કરજો કે ના ના બરોબર આશીર્વાદ ચોક્કસ દીધા એમ. ચોક્કસ દાદી. હું તો બધાને જેને હોય ને બધાને એમ કહું કે ભગવાન ઉઠું ને એટલે એમ જ કહું ભગવાન સૌનું સારું કરજો. સૌનું ભલું કરજો. આપણે નહીં તો આપણા પાડોશી નહીં છે ને તોય કામ લાગશે. સાચી કોક વાત. દિવસ તો એમ થાય ને કે ના ના એમાં કર કફેર ક્યારેક ગમે એ આડું આવે એમ. હા, એમ. 700 તો પછી પથારી ને ગાડલું ને બધું અહીંયા નીચે જ નાખી આ નીચે જ નીચે નીચે જોઈ જાય. આ અમારી પથારી. હા હા, અહીંયા આ બાજુ છોકરો હું તો અહીં હું 5 વાગે પાછી ઉઠી જાઉં પછી મારે 7:30 તો અહીંયા જવાનું હોય. હોટલે. હા, તે બપોરના 2-2:30 વાગ્યા સુધી ત્યાં આવો. પછી ઘરે આવું, પાછા કપડાં ધોઉં, પાણી ભરું, થોડુંક કચરા પોતા કરું. ત્યાં 4:30 થઈ જાય એટલે થોડી વાર સૂઈ જાઉં, અડધી કલાક. બરોબર. 5 વાગે ઉઠી જાઉં એટલે થોડીક તો પછી આરામ જોઈએ ને બપોરના. કઈ નહીં દાદી, ઉપાધિ કરોમાં બધું જ ના રાશન કાંઈ આવી ગયું. ઉપાય તમે જા દીકરા થઈને આવ્યા ને મારા આટલા ઘઉં તો મેં ન કીધું. નહીંતર હું એમ કહું કે મારે દર મહિને 15 કિલો ઘઉં જોશે તો તમે અત્યારે તો મને હાથ પાડવા ને ના પાડવાના છો. મારે 6 થી 7 કિલો મહિનો ઘઉં હાલે. તો આ કેટલો ટાઈમ હાલશે દાદી હા તમારે? તમે કહો ને લે ને આ 30 કિલો 60 કિલો 8 ઘઉં કિલો છે. છે. હા આ 5 કિલોની ગણતરી કરો હા, તો 10 મહિના. વરદી થઈ ગયું. વરમાં 1 મહિનો 2 મહિના ઓછા રહે. નહીં નહીં, બસ અમે એ જ ઈચ્છીએ છીએ કે તમે શાંતિથી ખાઈ પી અને અને આરામ કરો દાદી. હા. અને બધા એમ જ કે હું રિક્ષામાં જાઉં ને તો મને એમ કહે કે દાદી આટલી ભીડમાં ન નીકળતા હોય તો હું કહું ભાઈ હું કાંઈ દર્શન કરવા નથી જાતી, કાંઈ ફરવા નથી જાતી, હું કામે જાઉં છું. તો એ કે તમે શું કામ આટલી ઉંમરે કામ કરો છો એમ કે મજબૂરી છે એટલે હા, જવું એમ. પડે, પેટ હાટું બધું કરવું પડે. હા એમ હું કહું હું કાંઈ દેવ દર્શને આટલી ભીડમાં ન નીકળું. હાલતા જઈને પડી જાય તો આપણી સેવા કોણ કરે? સાચી વાત છે. કોઈ સેવા કરવા વાળું નથી. નહીંતર એમ થાય કે હાલો 5-15 દી આપણે હુઈ રહેશું એમ. દોસ્તો, અમારથી જે પણ થઈ શકતું, અમારા ફાઉન્ડેશન દ્વારા જે પણ થઈ શકતું એટલું દાદીને મદદ કરવાની કોશિશ કરીશું. દાદી ઘણી બધી ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવતા હતા અને ખાવા પીવા માટે ઘણા બધા ફાફા હતા. પણ આજે દાદીને 1 વર્ષ દિવસ સુધી હવે ઉપાધિ નથી, કેમ કે અનાજ આપણથી જે પણ થઈ શકે એટલું દાદીને આપણે અનાજ ભરી આપ્યું છે. અને દાદીની પરિસ્થિતિની મેં તમને આગળ વાત કરી એમ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહી છે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો દોસ્તો. પ્લીઝ વિડીયોને વધુ વધુ શેર કરજો દોસ્તો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.